મેડમ આના કરતાં તો રાજાશાહી સારી હતી કે જ્યાં ખુલ્લેઆમ લડાઈ થતી અને ખુલ્લેઆમ જીત થતી. આ લોકશાહીનો શું ફાયદો કે જ્યાં અમારે એક માર્ક્સ મેળવવાનો અધિકાર નથી અમને. બીજા એવા સેન્ટરો હતા જ્યાં મહિલાઓને 6 વાગ્યા પછી રાખી ન શકાય, આ કાયદાની જોગવાઈ છે, તો ત્યાં 6 વાગ્યા પછી પણ બહેનોને રાખવામાં આવ્યા હતા. રાતે 11 વાગ્યા સુધી બહેનોને રાખવામાં આવ્યા હતા અને આ પ્રકારની અટકાયત કરવામાં આવેલી છે. એ લોકો કયા હકથી અમને અરેસ્ટ કરે છે? કયા હકથી એ લોકો અરેસ્ટ કરે છે? એ લોકો અમે કઈ ગુનેગાર છીએ, અમે કોઈ ટેરરિસ્ટ છીએ તો એ લોકો અમને અરેસ્ટ કરી નાખે? મને સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે પોલીસ જે અત્યારે પોતાના ખભા ઉપર જે ખાખી રહીને એ ખાખીની જગ્યાએ એને જે તે પાર્ટીનો ખેસ પહેરી લેવાની જરૂર છે. લેડીઝ હતી તો પણ અમને સવારના 9 વાગ્યાથી કરી અને સાંજના 11 વાગે છોડવામાં આવ્યા. તો પોલીસમાં થોડી પણ નિર્દયતા નથી, તો અમને શું છોકરીઓને રોડ પર રઝળતી દેખી શકે છે? એટલે થોડુંક દીકરીઓ આટલી બધી મેદાને ચડી છે ને તો થોડુંક ધ્યાન રાખો, કારણ કે એ લોકો રણચંડી બનતા વાર નહીં લાગે. આવીને સીધા આપણને પકડી જ લે, લાવો તમારો ફોન, તમે ફોનમાં શું રાખ્યું છે, કયું ગ્રુપ છે, કોને શું ચેટિંગ કર્યું છે. ભાઈ અમે ક્યાં અહીંયા કોઈ બોમ્બ ફોડવા માટે આવ્યા છીએ કે ભાઈ અહીંયા બોમ્બ રાખવાના છે, આપણે ફોડવાના છે? એટલે નથી આ કોઈ આતંકવાદી નથી, કોઈ અરાજક તત્વ. તો શા માટે પોલીસે આ પ્રકારે વર્તન કરે? જે પોલીસ અધિકારીઓએ જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ સાથે ખૂબ ખરેખર જોવા જઈએ તો હું એવી ભાષાનો પ્રયોગ નથી કરી શકતો, પણ ખૂબ નિંદનીય વર્તન કરેલું છે. ગાળાગાડી સમજી શકાય, ઢીકાપાટા માર્યો એવું સમજી શકાય, પણ અમુક જે પોલીસ અધિકારી હતા ને એ ગુંડાને સારું કહેવાય ને એવું વર્તન કર્યું છે. અમારામાં હવે પેશન્સ નથી રહ્યો. અમે નથી કોઈને નડતરૂપ થયા, છતાં એ લોકો સવારમાં આવી અને બધાને ડિટેન કર્યા. ધમકીઓ તો આપવામાં જ આવી હતી કે તમારી માંગણીઓ પૂરી થઈ ગઈ છે, હવે તમે ત્યાં જઈને આંદોલન નહીં કરતા. મેં કીધું મને ઓફિશિયલ બતાવો, તો કે ઓફિશિયલ અમારી પાસે લેટર નથી આવ્યો, પણ તમે મોબાઈલ બી લઈ લીધા હતા, એટલે કે મોબાઈલ આવે તમારી પાસે એટલે જોઈ લેજો. અને અમને જેમ અમે કેમ નાના બાળકો હોય એવી રીતે અમને સમજાવતા રહે છે, ફોસલાવતા રહે છે, પણ એમને નથી ખબર અમે ભારતનું જે યુથ પાવર છે, અમે યુથ પાવર ધારે કરી શકીએ. સતત 2 દિવસથી ભૂખ્યા છીએ અને અમને ડિટેન કરીને લઈ ગયા. હવે અંદર એટલી પબ્લિક હતી તો ચક્કર તો આવવાના જ. એ લોકોને મારે એટલું જ કહેવું છે કે તમે આમાં મહેનત કરો છો એના કરતાં તમે માર્ક્સ જાહેર કરવામાં તમે અડધો દિવસ મહેનત કરશો તો અમારા માર્ક્સ જાહેર થઈ શકે એમ છે. તો પછી આ બધું શું કામ અમને ક્રાંતિકારીઓ અને આંદોલનકારીઓ બનાવવા મજબૂર કરો છો? જોવા જઈએ ને તો વિદ્યાર્થીઓને ભરોસો નથી. એટલા માટે ભરોસો નહીં કે ભૂતકાળના જે કમિટમેન્ટો કરવામાં આવ્યા છે એ કમિટમેન્ટો ઉપર આ સરકાર કાયમ નથી રહી. બહાર નીકળીએ, નાસ્તો કરવા જઈએ, ચા પાણી કરવા જઈએ, ક્યાંય લાવો ફોન તમારો, તમારા ફોનમાં શું છે, કયું ગ્રુપ છે, કયા ગ્રુપમાં તમને શું મેસેજ આવે છે, કોણ તમને શું મૂકે છે. તેમ ભાઈ અમે કઈ આતંકવાદીને સપોર્ટ કરી રહ્યા છીએ? વિથ નોર્મલાઇઝેશન, આફ્ટર નોર્મલાઇઝેશન, બિફોર નોર્મલાઇઝેશન બધું જ જાહેર કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ભરોસો બેસશે. બાકી નહીંતર આવનાર દિવસોમાં ફરીથી આંદોલનના પડઘમ છે એ ગાંધીનગરમાં વાગશે. મારે મારા માર્ક્સ જોઈએ. હું 6588માં છું, છતાંય હું એવું કહું છું કે તમે લોકો એ 6588ના PDF સ્વરૂપે, એવું નહીં કે અમને અમારી લિંક નાખો ને અમારા માર્ક્સ આપો, અમારે PDF સ્વરૂપે માર્ક્સ જોઈએ. તમે વિચારો કે આજનું જે બાળક છે એ આવતીકાલનું ભવિષ્ય છે. તમે ભવિષ્ય સાથે આવા ચેડા કરી રહ્યા છો તો તમારું થશે શું? આ દેશનું શું થશે? તો એ લોકોને એટલી બુદ્ધિ નહીં, એ લોકો IAS IPS છે તો એ લોકોને એટલી બુદ્ધિ નહીં કે 4માંથી કયો જવાબ આવે. એક જ જવાબ હોય ને તો 4 જવાબ 3 જવાબ, તો એવી રીતે આ બધું શું ચાલી રહ્યું છે? એટલે આ અમારી વાનર સેના છે અને આ વાનર સેનાને વિધાનસભામાં જતા પણ વાર નહીં લાગે, આ વાનર સેનાને સત્યાગ્રહ છાવણી જતા વાર નહીં લાગે. આ વાનર સેના જે છે એ આગળના દિવસોમાં ખરેખર કહું છું પછી લંકામાં જવું પડે ને તો એ લંકામાં જવા માટે તૈયાર છે. નમસ્કાર. વન રક્ષકના જે ઉમેદવારો છે, ઉમેદવારોનું જે આંદોલન છે ધીરે ધીરે ઉગ્ર બન્યું. ગઈકાલે દ્રશ્ય આવ્યા કે છોકરાઓ વિધાનસભા ઘેરવા માટે જઈ રહ્યા છે, પછી પોલીસ આવ્યા અને બધાને શાંતિથી બેસાડ્યા. રાત સુધીમાં એ લોકોને પણ ડિટેન કરી દેવામાં આવ્યા. એની આગલા દિવસે સવારે જ જેટલા પણ લોકો જે મેદાનમાં બેઠા હતા આંદોલન માટે, યુવરાજસિંહ સહિતના જેટલા પણ યુવાનો હતા એ બધાને ડિટેન કરી દેવામાં આવ્યા. આજે બધા જ અમારી ઓફિસ આવ્યા છે, બધા સાથે વાત કરવી છે. પહેલાં શરૂઆત યુવરાજસિંહથી કરવી છે કે પહેલાં તો આખી રાત સુધી અને આખો દિવસ બધા જ વિદ્યાર્થીઓ બેઠા મેદાનમાં અને પછી સવારે અચાનકથી ડિટેન કરી દેવામાં આવ્યા. પણ ભારતીય ન્યાય સંહિતા જે છે ને, જે ભૂતકાળમાં ઇન્ડિયન પિનલ કોડ હતું, CRPC હતું, એમાં ખરેખર એવું છે ડિટેનનો મતલબ અટકાયત. અટકાયત 2, 3, 4, 5 કલાકની હોય. મને તો સવારના 6 વાગ્યાને લઈ ગયા અને રાતે 12 વાગ્યા છોડ્યો છે. એટલે મેં જ્યારે એવી કીધું કે ભાઈ હું મારા વકીલને બોલાવવા માગું છું, કારણ કે કાં તમે મને કોર્ટમાં હાજર કરો અને કાં મને મારા વકીલને બોલાવવાની છૂટ આપો. કેમ કે તમે મને આટલી બધી વખત ડિટેન, આટલા બધો સમયમાં ડિટેન કઈ રીતે રાખી શકો? અને બીજા એવા સેન્ટરો હતા જ્યાં મહિલાઓને
6 વાગ્યા પછી રાખી ન શકાય, આ એક કાયદાની જોગવાઈ છે. તો ત્યાં 6 વાગ્યા પછી પણ બહેનોને રાખવામાં આવ્યા હતા, રાતે 11 વાગ્યા સુધી બહેનોને રાખવામાં આવ્યા હતા, અને આ પ્રકારની અટકાયત કરવામાં આવેલી છે. એટલે ક્યાંક ને ક્યાંક જે અત્યારે જે આ પોલીસ જે છે જે વર્તન કરી રહી હતી, અને મેં દ્રશ્યો ગઈકાલે જે વિઝ્યુઅલ જોયા, જેમાં જે વર્તન કરવામાં આવ્યું છે એ ખરેખર ખૂબ દયનીય અને અમાનવીય છે. આ અમાનવીય વર્તન એ પોલીસને છાજે નહીં, છતાં પણ એને વર્તન કર્યું છે. તમે પોલીસ તંત્રને કહેવા માંગીએ છીએ કે તમે ગુજરાતની બહાદુર પોલીસ છો, અને તમને ખરેખર ખૂબ મોટી ચરબી ચડી છે કે આ ભાઈ આપણે જે કહી શકાય કે અત્યારે વિદ્યાર્થીઓ માંગણી કરે છે એને દબાઈ દેવા છે. તો એક કામ કરો ને, તમને દબાવવાનો બહુ શોખ હોય, તમને આ રીતે હેરાન પરેશાન કરવાનો બહુ શોખ હોય, જે વંચિતો છે, જે શોષિતો છે, જે અત્યારે પોતાની માંગણી લઈને આવ્યા હતા, એને તમે આ રીતે પરેશાન કરો છો, તો એક અગ્નિકાંડના જે ગુનેગારો છે, જે આરોપીઓ છે, એને આ રીતે તમે પ્રતાડિત કરો, આ રીતે તમે હેરાન કરીને બતાવો ને. જો આટલી બધી ચરબી ચડી હોય તો મોરબી બ્રિજ દુર્ઘટના છે, હરણી છે, આ કહી શકાય બોટાદ દુર્ઘટના છે, લઠાકાંડ છે, ઘણું બધું છે, એક વખત એની કરીને બતાવો ને. ગુનેગારો તો બેન અત્યારે એટલા બધા છે કે વાત જવા દો. બલાત્કારી લ્યો કે કદાચ એની સાથે સાથે તમે ઘણા બધા ગણાવી શકો છો. તો તમે અહીંયા તો તમે ચરબી નથી બતાવી શકતા તમારી. તમે નિર્દોષ બાળકો જે છે, નિર્દોષ જે પોતાની માંગણી લઈને જરૂરિયાતમંદ લોકો છે, જે ક્યાંક ને ક્યાંક પોતાની વ્યાજબી માંગણી રાખી રહ્યા હતા, તમે એને તો કંઈ કશું કરી નથી શકતા. અને તમે સરકારના ઇશારે જે અત્યારે અમાનવીય વર્તન કર્યું છે, જે ખરેખર વખોડવા લાયક છે, હું સખત અને કડક શબ્દમાં વખોડું પણ છું. મને સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે પોલીસ જે અત્યારે પોતાના ખભા ઉપર જે ખાખી રહીને, એ ખાખીની જગ્યાએ એને જે તે પાર્ટીનો ખેસ પહેરી લેવાની જરૂર છે. કારણ કે એ સરકાર એક મિનિટ તમે સમજો કે કાલ સુધી હું જ્યાં સુધી બપોર સુધી હતી અને એના આગલા દિવસે તમે પણ પોલીસ સાથે વાત કરી, પોલીસ પોતાનું કામ કરી રહી છે. આ વખતે જે પહેલા આંદોલનમાં થયું એવું કશું એક સાથે બધાને ડિટેન અચાનકથી કરી દીધા હોય એવું નથી થયું. જ્યારે વિદ્યાર્થીઓ વિધાનસભા ઘેરવા માટે જાય છે તો પોલીસનું તો કામ જ છે લોકોને રોકવાનું. તો પોલીસ ના રોકે તો પણ એના ઉપર જ એક્શન લેવાના છે કે ભાઈ તમે શું કરતા હતા, કાયદા અને વ્યવસ્થાની તમે ધ્યાન કેમ ના રાખી. આંદોલન એકદમથી ઉગ્ર થયું, પોલીસ પોતાનું કામ કરે છે, તો આમાં પોલીસ કરે શું વચ્ચે રહીને? સવારે 6 વાગે ક્યાં કોઈ વિધાનસભાનો ઘેરાવ કરવા માટે કીધું? સવારે 6 વાગે તમે રામકથા મેદાનમાં બેઠા હતા. સવારે 6 વાગે જ્યારે અમે હજી કહેવાય કે ગ્રાઉન્ડની બહાર ફ્રેશ થવા માટે નીકળ્યા, ત્યાં જ સીધી પહેલાં તો મારી ગાડી ડિટેન કરી લીધી અને મને ડિટેન કરી લીધો. પછી જે લોકો ગ્રાઉન્ડમાં બેઠા હતા એને ડિટેન કરી લીધા. હું માનું છું કે અમુક પોલિટિકલ વિંગના જે લોકો હતા એ ક્યાંક ને ક્યાંક તમે જે વાત કરી એમાં હતા, તો એને રોક્યા. હું એને એમાં ના નથી પડતો. પોલીસે ખરેખર રોકવા જ જોઈએ કે વિધાનસભા તરફ જે આગળ વધી રહ્યા હતા, અને એને રોકવાનું કામ પોલીસે કર્યું એ સરાહનીય છે. અને હું કઈ બધાને કઈ એક ત્રાજો ચોલતો નથી, કારણ કે અમુક પોલીસ એવી છે જે સરકારના ઈશારે કાર્ય કરી રહી છે, જે પક્ષના ઈશારે કાર્ય કરી છે. હું એને ટોકી રહ્યો છું કે તમારું રક્ષણ કરવું કામ છે, તમારે વિદ્યાર્થીઓને ન્યાય કઈ રીતે અપાવી શકે એ માટેનું પણ કામ છે. તમારી જવાબદારી છે તમે ભક્ષક ન બનો, તમે રક્ષક બનો, અને વિદ્યાર્થીઓને ન્યાય કઈ રીતે અપાવી શકાય, એના મુદ્દાને કઈ રીતે પ્રાધાન્ય આપી શકાય, એના માટેનું તમારે કામ કરવું છે. હું બધાને એક ત્રાજે નથી ચોલતો, પરંતુ જે બંને વાત તમે કરી, બંને વાત ન કહું. હા, વિધાનસભામાં જ્યારે કૂચ થઈ રહી હતી ત્યારે રોકવા જ જોઈએ, એ પોલીસ તંત્રનું કામ છે અને પોલીસ તંત્રએ કરવું જ જોઈએ, એમાં ના જ નથી. પરંતુ જે ગઈકાલે જે પોલીસ તંત્રએ જે વિદ્યાર્થીઓને ડિટેન કરતી વખતે માર માર્યો, જે પોલીસ તંત્રના અધિકારીઓએ ગાળાગાળી કરી, અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો, જે પોલીસ અધિકારીઓએ જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ સાથે ખૂબ ખરેખર જોવા જઈએ તો હું એવી ભાષાનો પ્રયોગ નથી કરતો, પણ ખૂબ નિંદનીય વર્તન કરેલું છે. ગાળાગાળી સમજી શકાય, ઢીકાપાટા માર્યો એવું સમજી શકાય, પણ અમુક જે પોલીસ અધિકારી હતા ને એ ગુંડાને સારું કહેવાય ને એવું વર્તન કર્યું છે. આ ઉમેદવારો હતા, આ આંદોલનકારીઓ નહોતા. આ કદાચ એની સાથે સાથે હું એ પણ ઉમેર દઉં, આ આતંકવાદીઓ પણ નહોતા. એની સાથે સાથે એ પણ કહી દઉં કે આ અરાજકવાદીઓ પણ નથી. આ અરાજકતા ફેલાવવા માટે નહોતા આવ્યા. આ લોકો પોતાની માંગણીઓ લઈને ઉમેદવારો આવ્યા હતા. એટલે નથી આ કોઈ આતંકવાદી, નથી કોઈ અરાજક તત્વ. તો શા માટે પોલીસે આ પ્રકારે વર્તન કરે? અને એના વિઝ્યુઅલ્સ, એના રેકોર્ડિંગ એ અમારી પાસે આજના દિવસે અવેલેબલ છે. જે વર્તન કરવામાં આવ્યું છે, અને જે ખરેખર પોલીસને સાજે એવું જ નથી. એક લુખ્ખા તત્વ હોય, એક ગુંડો હોય, જે નિમ્ન કક્ષાના આવા જે કાર્ય કરે ને એવા વર્તન પોલીસે વિદ્યાર્થીઓ સાથે કર્યા છે, એને હું વખોડું છું. જે તમે જે કાર્યો કીધા એ કાર્યો એક એનું કદાચ હું માનું છું કે અલગ પાસું છે. જે કરવા યોગ્ય હતું એને કર્યું, તો હું એ બાબતમાં ક્યાં આગળ નથી પડતો. પરંતુ જે અયોગ્ય વર્તન થયું છે એને તો અમે વખોડીએ જ છીએ. યુવરાજસિંહ, આજે ઓલમોસ્ટ લાઇબ્રેરી બધું જ ગાંધીનગરમાં બંધ કરાવી દેવામાં આવ્યું છે, તો આંદોલન કઈ તરફ જઈ રહ્યું છે? કારણ કે આંદોલનથી હવે બીજા વિદ્યાર્થીઓને પણ ઇફેક્ટ થઈ રહી છે. ખાસ કરીને જોવા જઈએ ને તો અત્યારે ગાંધીનગર
એ છાવણીમાં પરિવર્તિત થઈ ગયું છે. પોલીસ છાવણીમાં પરિવર્તિત થઈ ગયું. તમે ગાંધીનગર સરગાસન ચોકડીથી ચાલુ કરો એટલે ત્યાં જ અત્યારે 15-20 ગાડીઓ ઊભી રાખવામાં આવી છે. 0 રાખી છે, પછી ઇન્ફોસિટી વાળાના આગળના રસ્તે બધી જગ્યાએ ગાડીઓ ઊભી રાખે. આખા ગાંધીનગરને સત્યાગ્રહ છાવણીની જેમ કોર્ડન કરી નાખવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિ અંદર જાય તો પૂછવામાં આવે છે, અંદરના વ્યક્તિઓ છે એને પણ પૂછવામાં આવે છે, જે લાઇબ્રેરીઓ છે, જે શૈક્ષણિક સંસ્થાઓ છે એને પણ પૂછવામાં આવે છે. બધી જ વાત સાચી. આવું થઈ રહ્યું છે, પણ આવું થવા પાછળનું કારણ શું એ પણ સમજવું જરૂરી છે. કેમ કે આપણે ઘટનાઓ કેવી છે ખબર છે, ધારો કે એક જગ્યાએ આગ લાગી તો આપણે જે ગેમ ઝોન જેટલા હતા ને એ બધાને બંધ કરી દીધા. આ યોગ્ય નથી. હવે તમારે જોવા જઈએ તો ગાંધીનગરની અંદર વિદ્યાર્થીઓ ભેગા થયા તો શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાની ક્યાં જરૂર છે? પછી તો એનો કાર્ય કરે છે. લાઇબ્રેરીઓ છે, એમાં વિદ્યાર્થીઓ વાંચવા માટે આવી રહ્યા છે. જે લોકો કદાચ આની સાથે અફેક્ટેડ જ નથી તો એવા લોકો વાંચી રહ્યા છે. તો એ માટે તમે શા માટે આવું વર્તન કરી રહ્યા છો? અને ગાંધીનગર છે તો આ એક કોચિંગ ઇન્ડસ્ટ્રીનું હબ પણ છે. તો કોચિંગ ઇન્ડસ્ટ્રીઓ બધી અહીંયા છે તો વિદ્યાર્થીઓ તો અહીંયા જોવાના. એટલે આ પ્રકારે એકના વાકે પાડાના વાકે ખાલીને ડામ એવું પણ ન હોવું જોઈએ. અચ્છા યુવરાજજી, તમને શું લાગે છે આંદોલન જે રાહે જઈ રહ્યું છે, એટલે કાલે પણ વિદ્યાર્થીઓ ઉગ્ર બન્યા હતા, સરકારે પોતાનો જવાબ છે મૂકી દીધો છે કે 25% જેટલા લોકોને મતલબ એ લોકોનું જાહેર કરવામાં આવશે અને એમને ભરતી પણ કરવામાં આવશે, અને એવું પણ કીધું છે કે 9 તારીખ સુધી રાહ જોવાની છે. તો વિદ્યાર્થીઓ કેમ એટલું પેશન્સથી રાહ નથી જોઈ શકતા અને આના આંદોલનનું જ રૂપ આપવા માંગે છે? જોવા જઈએ ને તો વિદ્યાર્થીઓને ભરોસો નથી. એટલા માટે ભરોસો નહીં કે ભૂતકાળના જે કમિટમેન્ટો કરવામાં આવ્યા છે એ કમિટમેન્ટો ઉપર આ સરકાર કાયમ નથી રહી. જે ભૂતકાળના કમિટમેન્ટો હતા, પેલા 29 તારીખે જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે 2 તારીખનું કમિટમેન્ટ આવ્યું, 2 તારીખ પછી 6 તારીખનું કમિટમેન્ટ આવ્યું, અલગ અલગ ગાજરો લટકાવવામાં આવ્યા. હવે 9 તારીખનું એવું છે. આપણે એક જોયું હશે કે જ્યારે વાઘ નથી આવ્યો ત્યારે કેવું કહેવામાં વાઘ આવ્યો, પછી જ્યારે સાચે વાઘ આવે છે ને ત્યારે કોઈને ભરોસો નથી બેસતો. આ એના જેવી પરિસ્થિતિનું નિર્માણ છે. દરેક વખતે એવું કહેવામાં છે કે વાઘ આવ્યો, પણ એ વાર્તાની જેમ વાઘ આવતો નથી. આ હકીકત છે. એટલે જે વાત એના દ્વારા જે કમિટમેન્ટો આપવામાં આવ્યા હતા એ કમિટમેન્ટો કોઈ એક જગ્યાએ પૂરા કરવામાં નથી ન લાગતું આવ્યા. કે વિદ્યાર્થીઓ રાહ જોવી જોઈએ 9 તારીખ સુધી, કારણ કે એટલો લાંબો સમય નથી. 9 તારીખ સુધી અમે રાહ જોવા તૈયાર જ છીએ. અમે કોઈ પણ જગ્યાએ અડચણરૂપ થવા પણ નથી માંગતા. 9 તારીખે એને જે કીધી છે 9 તારીખે અમને જાહેર કરીને આપે, અને અમે હજી કહીએ છીએ કે 9 તારીખે જે 25 ગણાનું તમે કમિટમેન્ટ ઓફિશિયલ લેટરમાં આપ્યું છે તે, અને તેની સાથે બધાના માર્ક આખા ફોરેસ્ટ ભરતીમાં જેને પરીક્ષાઓ આપી છે, જે 1,70,000 ઉમેદવારો જેને 80 માર્ક ઉપર છે, એટલે જે ક્વોલિફાય થઈ ગયા છે પ્રિલિમિનરી એક્ઝામ, એ બધાના જ માર્ક વિથ નોર્મલાઇઝેશન, આફ્ટર નોર્મલાઇઝેશન, બિફોર નોર્મલાઇઝેશન બધું જ જાહેર કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ભરોસો બેસશે. બાકી નહીંતર આવનાર દિવસોમાં ફરીથી આંદોલનના પડઘમ છે એ ગાંધીનગરમાં વાગશે. આંદોલન કેમ ઉગ્ર થયું એનું એક કારણ પણ છે, કારણ કે આ બધા જે વિદ્યાર્થીઓ છે એ મોટા ભાગે બધા 12 પાસ વિદ્યાર્થીઓ છે અને વધારે પણ ભણ્યા હશે, પણ 12 પાસ વધારે હશે, એટલે એમની પાસે એટલી ઓપોર્ચ્યુનિટી પણ નથી કે રોજગારી માટે બીજું શું કરે. આટલા વર્ષોથી મહેનત કરે છે, એક પરીક્ષા આપે એમાં આટલી બધી તકલીફ થાય. બધા વિદ્યાર્થીઓ જે છે એ પણ એ દિવસે આખો દિવસ ત્યાં હતા, રાતે પણ ત્યાં, છોકરીઓ પણ ત્યાં મેદાને સૂતી છે. એ લોકો સાથે પણ વાત કરવી છે. આખી રાત છોકરીઓએ જ્યારે મેદાને સૂવું પડે, અને એક સામાન્ય વસ્તુ છે જે સરકારે સમજવી જોઈએ, એ કેમ સમજવામાં કે સાંભળવામાં નથી આવતી? જી મેડમ, અમે સતત 1 તારીખથી સંઘર્ષ કરી રહ્યા છીએ અમારી ન્યાયની લડત માટે. હવે અમે જ્યારે 5 તારીખે સવારથી ગ્રાઉન્ડમાં બેઠા હતા, આખો દિવસ અમે લોકોએ ક્યાંય નથી કોઈને અમે નડતર રૂપ થયા. અમે શાંતિથી અમારું આંદોલન ચાલુ હતું. આખો દિવસ અમે બેઠા અને રાતે પણ અમે ત્યાં ગ્રાઉન્ડમાં સૂતા હતા. અમે નથી કોઈને નડતર રૂપ થયા, છતાં એ લોકોએ સવારમાં આવી અને બધાને ડિટેન કર્યા. હવે મારે આ લોકોને એવું કહેવું છે કે તમે લોકો અમારી સાથે શું કરવા માંગો છો? આટલું અમે 5 દિવસથી આંદોલન કરી રહ્યા છીએ, છતાં પણ તમે આખે પાટા બાંધીને ફરો છો. મૂંગા બેરાઓ એ રીતે અમારું સાંભળવા માટે તૈયાર નથી. એ દિવસે સાંજ સુધીમાં તો અમારા રિપોર્ટર જ્યારે ત્યાં આવે ત્યાં સુધી તો ક્લિયર જ હતું કે 9 તારીખે સરકાર જાહેર કરશે જે પણ છે. પણ એવું તો મેડમ આપને ખ્યાલ છે કે એ લોકો વારંવાર તારીખ પે તારીખ આવી રીતે આપતા રહે છે, અને અમને જેમ અમે કેમ નાના બાળકો હોય એવી રીતે અમને સમજાવતા રહે છે, ફોસલાવતા રહે છે. પણ એમને નથી ખબર અમે ભારતનું છે યુથ પાવર છે. અમે યુથ પાવર ધારે કરી શકીએ ને, અમારો પૂરો અધિકાર છે, અને બંધારણમાં અમારો પૂરો અધિકાર છે કે અમે અમારા ન્યાય માટે લડત આપી શકીએ. એમને નથી ખબર અમે યુથ પાવર છીએ. આજે જો એમને અમારી માંગણીની મંજૂરી નથી કરતા તો આવતા સમયમાં અમે છે આનાથી અમારામાં તાકાત છે, કેમ કે મને યુથ પાવર ઉપર ગર્વ છે. આનાથી પણ ડબલ અમે મોટું આંદોલન કરશું જો એ મારી માંગણીને સ્વીકારવામાં નહીં આવે. મેડમ, આના કરતાં તો રાજાશાહી સારી હતી કે જ્યાં ખુલ્લેઆમ લડાઈ થતી અને ખુલ્લેઆમ જીત થતી. આ લોકશાહીનો શું ફાયદો કે જ્યાં અમારે એક માર્ક્સ મેળવવાનો અધિકાર નથી અમને. શું નામ છે આપનું?
બિહોરા મિત્તલ. અને મિત્તલબેન ડિટેન થયા ત્યારે શું થયું હતું? એકચ્યુઅલી એ સમયે શું હતું? કેટલા છોકરાઓ ત્યાં હતા અને કેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યા અને પછી શું થયું? એકચ્યુઅલી અમે યુવરાજથી ફ્રેશ થવા નીકળ્યા એ પછી અમને લોકોને ઘેરાવો કરવામાં આવી ગયો. ઘેરાવો કર્યા પછી અમને કશું કહેવામાં જ નથી આવ્યું. ડાયરેક્ટ છે ને અમે ચેનલ કરીને બેસી ગયા હતા, એકબીજાનો હાથ પકડીને અમે બેઠા હતા. કારણ કે અમે કશું કર્યું નથી, તોડફોડ કરી નથી, અમે ઉગ્ર બન્યા. અમે શાંતિથી અમારી વાત સરકાર સામે કરી રહ્યા હતા કે અમને ન્યાય આપો. તો અમે બધા વિદ્યાર્થીઓ 201 વિદ્યાર્થીઓ અમે લોકો બેઠા હતા. તો ત્યાંથી અમને લોકોને પોલીસે કહી દીધું કે બેન હવે તમારે શું કહેવાય અમારી જોડે ડબ્બામાં આવી જવાનું છે. શાંતિથી તમે કે અમારે તમને ખેંચી ના કરવી પડે, તમે બધા શાંતિથી ઊભા થઈને બેસી જાઓ. અને ઘેરાવો કરી લીધો હતો એટલે અમારી પાસે કોઈ ઓપ્શન જ નહોતું દોડવાનું કે એવું, કારણ કે આગળ જતો કદાચ ચર્ચાચર્ચીમાં ઉતરી જાત. એટલે અમે લોકો એમને કોઓપરેટ કરી અને અમે બેસી ગયા અને અમારી વાત અમે બીજા વિદ્યાર્થીઓને બી કરી દીધી કે આવી રીતે અમને ડિટેન કરવામાં આવ્યા છે. અમે લોકો કમાન્ડો ચેતક કમાન્ડો છે મગોડી, ત્યાં આગળ અમને રાખવામાં આવ્યા હતા. ત્યાં પોલીસ સ્ટાફ કોઓપરેટિવ હતો, પણ ત્યાંથી અમને ધમકીઓ તો આપવામાં જ આવી હતી કે તમારી માંગણીઓ પૂરી થઈ ગઈ છે, હવે તમે ત્યાં જઈને આંદોલન નહીં કરતા. મેં કીધું મને ઓફિશિયલ બતાવો, તો કે ઓફિશિયલ અમારી પાસે લેટર નથી આવ્યો, પણ તમે મોબાઈલ બી લઈ લીધા હતા, એટલે કે મોબાઈલ આવે તમારી પાસે એટલે જોઈ લેજો. પણ જ્યારે અમારી પાસે મોબાઈલ આવ્યો ત્યારે કોઈ ઓફિશિયલ એવી નોટિફિકેશન કે એવું નહોતું, અને જે બી હતું એમાં લોલીપોપ ટાઈપ જ હતું. અમારી માંગણીઓમાંથી એક બી માંગણી અમે સ્વીકારી નથી. એટલે બધા જ વિદ્યાર્થીઓ આમ રોષે ભરાયેલા હતા, 2 દિવસના ભૂખ્યા. એક ભાઈ તો એવો હતો કે મારા મોબાઈલ લીધા તો એ લોકો એમ કીધું કે તમારી સામે જ હું મોબાઈલ છે ને પોલીસવાળાએ બેગ લઈ અને એની અંદર બધાના મોબાઈલ મૂકી દીધા. તો જે ભાઈની બેગ માંગી ને એ ભાઈ કે આની અંદર મારા પૈસા છે, હું બેગ કઈ રીતે તમને આપું? તો અમે લોકો એને સામે જોઈ રહ્યા કે બેગ આપી દે, આપણે સામે જ રહેવાની છે. તો એ ભાઈ કે મારા પૈસા છે. તો મેડમે એમ કીધું કે ભાઈ તું તારા પૈસા કાઢીને ખાલી બેગ એક આપ અમને, તો તમારા બધાના ફોન સેફ રહે. કારણ કે વરસાદ હતો, અમે લોકો બહાર બેઠેલા હતા એટલે વરસાદના કારણે મોબાઈલ ના બગડે. તો એ ભાઈએ જ્યારે એનું જે બેગ કાઢ્યું એમાં એક કોથળીમાં એને 500 રૂપિયા હતા. એ 500 રૂપિયા માટે એ બેગ નહોતો મૂકતો, એટલે સરકારને એટલી બુદ્ધિ નહીં પહોંચતી. પેલા ભાઈ 500 રૂપિયા માટે બેગ નહોતો મૂકતો, એમના માટે આટલી તો એના માટે કેટલી નોકરી ઇમ્પોર્ટન્ટ છે. જુઓ તો ખરા, આટલા દિવસથી અઠવાડિયા ઉપર થયું, હજી સુધી અઠવાડિયા ઉપર તમે ચલો 4 અધિકારી રાખ્યા છે, તો થોડાક વધારે ઉમેરીને એક રિઝલ્ટ તૈયાર ના કરાવી શકો? બીજી અમારી ખોટી માંગણી હોય તો તમે કહો અમે કઈ ખોટી માંગણી કરી રહ્યા છીએ, તમે એક જવાબ ના આપી શકો. રિઝલ્ટ ડિક્લેર કરો છો તો તમારી જોડે ડેટા તો હોવા જ જોઈએ ને. તમે આવો સામે અને બોલો તમારી જોડે શું નથી એવું. અમારામાં હવે પેશન્સ નથી રહ્યો. આમાં તો મેડમ મારે એટલું કેવું છે, આ લોકો જે સતત 5 દિવસથી મહેનત કરી રહ્યા છે, સરકારશ્રી અમને દબાવવાનું, અમને ડરાવવાનું, ધમકાવવાનું, ડિટેન કરવામાં જે પણ મહેનત કરી રહ્યા છે, એના કરતાં એ લોકો ખાલી 1 દિવસ મહેનત કરીને એમને તો ખાલી માર્ક્સ જાહેર કરવા છે. એ લોકોને મારે એટલું જ કેવું છે કે તમે આમાં મહેનત કરો છો એના કરતાં તમે માર્ક્સ જાહેર કરવામાં તમે અડધો દિવસ મહેનત કરશો તો અમારા માર્ક્સ જાહેર થઈ શકે એમ છે. તો પછી આ બધું શું કામ અમને ક્રાંતિકારીઓ અને આંદોલનકારીઓ બનાવવા મજબૂર કરો છો? અચ્છા, મેં ઘણા બધા વિડીયોઝ જોયા જેમાં છોકરીઓને એટલે તમને બેભાન અવસ્થા તમે એ હાલતે પહોંચ્યા હતા, કારણ કે આખો દિવસ જમ્યા નહોતા, આખી રાત બારે સૂતા હતા અને બેભાન થઈ રહ્યા હતા, અને પછી તમને ડિટેન કરવામાં આવ્યા. હા બેન, અમે સતત 1લી તારીખથી અમે લડી રહ્યા છીએ અને અમે ખુલ્લા આકાશ નીચે બધા વિદ્યાર્થીઓ રેનકોટ પહેરીને પણ સૂઈ રહ્યા હતા. અમે કોઈ મિલકતને જાનહાનિ પહોંચાડી નથી, બાકી પહોંચાડવી હોત તો અમે પહોંચાડી શકતા હતા, પણ અમે શાંતિથી આંદોલન કર્યું તો પણ છતાં અમને ડિટેન કરવામાં આવ્યા. સતત 2 દિવસથી ભૂખ્યા છીએ અને અમને ડિટેન કરીને લઈ ગયા. હવે અંદર એટલી પબ્લિક હતી તો ચક્કર તો આવવાના જ. ભૂખ્યા હતા તો અમને ત્યાં ડિટેન કર્યા તો અમને કોઈ જ ખાવાની વ્યવસ્થા નહીં. એક પાણી આપ્યું, અમને ખાવાનું કીધું તો કે એ અમારી ઓથોરિટી નથી. આ મગોડી લઈ ગયા હતા એ બધાને, એમને તો જમવાની વ્યવસ્થા કરી હતી, અમે જમવાનું કીધું તો કે અમારી ઓથોરિટી નથી, મારામાં એ બધું નથી આવતું. તો મેં પોલીસ સ્ટાફને કીધું કે અમને અમારા પૈસાથી મંગાવવા દો. પછી અમારા પૈસાથી અમને મંગાવી આપ્યું. પછી અમારે અડધી કલાક સુધી તો લાઇટ નથી, તો બી લાઇટની વ્યવસ્થા નથી કરી. અમને મચ્છર કરડ્યા આખો દિવસ, તો પણ અમે બેસી રહ્યા. અમે લેડીઝ હતી તો પણ અમને સવારના 9 વાગ્યાથી કરી અને સાંજના 11 વાગે છોડવામાં આવ્યા. તો પોલીસમાં થોડી પણ નિર્દયતા નથી, તો અમને શું છોકરીઓને રોડ પર રઝળતી દેખી શકે છે? મારા જોડે મહેસાણાથી છોકરીઓ હતી, અમને ડિટેન કર્યા ને ત્યારે 9 છોકરીઓ મારી જોડે મહેસાણાની હતી. હવે એ છોકરીઓને રાત્રે 11 વાગે પથિકાશ્રમ કઈ બસ મળે? અને મળે તોય 18 વર્ષથી 20 વર્ષની અંદરની છોકરીઓ હતી. એ છોકરી એટલી ગભરાયેલી હતી. હું પર્સનલી મારા ઘરે લઈ ગઈ. મેં કીધું તમે લોકો ચિંતા ના કરશો, તમારા પેરેન્ટ્સ જોડે બી હું વાત કરી લઈશ, તમને જમવા ખાવા પીવાની બધી વ્યવસ્થા મારા ઘરે કરી લઈએ. પણ અમને જ્યાં રાખ્યા હતા, ડિટેન કર્યા હતા, ત્યાંથી પોલીસે જમવાની વ્યવસ્થા કરી હતી. તો રાતે સુવા માટે હું 9 દીકરીઓને મારા ઘરે લઈ ગઈ. એ લોકો કે દીદી
અમને ગમે ત્યારે તમે ફોન કરજો, મહેસાણાથી અમને આવતા વાર નહીં લાગે. પણ આ 18 થી 19, 20 વર્ષની છોકરીઓ જે એકદમ એમ કહેવાય ને કે હજી તો હવે તૈયારી કરવાની ચાલુ કરી છે, એમને કેટલો ખોફ થઈ ગયો છે કે ભાઈ હવે સરકારી ભરતીની તૈયારી કરવી કે પછી લગ્ન કરીને ગ્રહસ્થી સંભાળવી. કારણ કે એ 9 છોકરીઓ કદાચ આડું અવડું કંઈ થયું હોય તો સરકારને કે અધિકારીઓને કંઈ લેવા દેવા ન હતા. એમના મા બાપને જ તકલીફ પડે કે ભાઈ મારી દીકરીને આ શું થઈ ગયું. એટલે થોડુંક દીકરીઓ આટલી બધી મેદાને ચડી છે ને તો થોડુંક ધ્યાન રાખો, કારણ કે એ લોકો રણચંડી બનતા વાર નહીં લાગે. અચ્છા, શું નામ છે આપનું? પટેલ ધ્રુવી, અને ક્યાંથી આવો છો ધ્રુવીબેન? પાટણથી. પાટણથી. અચ્છા ધ્રુવીબેન, પરિવાર તરફથી કેવું હોય છે? કારણ કે આખો દિવસ જ્યારે તમે આંદોલન કરવા જાઓ અને પછી તમારે આવી રીતના આખો દિવસ પોલીસ પાસે રહેવું પડે, તમને ડિટેન કરવામાં આવે, વિડીયોઝ આવે કે તમે આવી રીતના આંદોલન કરી રહ્યા છો, તો ત્યાંથી બી તો પ્રેશર આવતું હશે. હા, આવે જ ને. તમે લોકો એક વસ્તુ સમજો કે આપણા દેશમાં એવું જ છે કે છોકરીઓને બહાર જવાની ને બીજું કંઈ કરવાની એ બધી પરમિશન એટલી જલ્દી નથી મળતી. તો આવી સિચ્યુએશનમાં એ લોકો એવું બી નહીં સમજતા કે છોકરીઓને કેટલા ટાઈમ લિમિટ હોય કે ત્યાં એ છોકરીઓને છોડી દેવી જોઈએ, તો બી એ લોકો અરેસ્ટ કરી રાખે છોકરીઓને. એટલે હું એવું કહેવા માંગુ આ લોકોને કે એ લોકો કયા હકથી અમને અરેસ્ટ કરે છે, કયા હકથી એ લોકો અરેસ્ટ કરે છે. એ લોકો અમે કઈ ગુનેગાર છીએ, અમે કોઈ ટેરરિસ્ટ છીએ તો એ લોકો અમને અરેસ્ટ કરી નાખે. અમે તમે પાસ થઈ ગયા છો? હા, PDF તો તો તમે નામ કેમ છે. આંદોલન માટે આવ્યા? હું મારી માટે આવી છું કેમ કે 6588 હજુ મારું નામ છે, 823 હજુ મારું નામ છે એવું નથી. અચ્છા, 25 ગણાની જે વાત કરી હા, 8 ગણામાં મારું નામ છે. હા, તો એની શું ગેરંટી કે આ લોકોએ પાછળના દરવાજેથી કંઈ કાળું ધોળું કર્યું હોય તો મારું નામ આવે ને ના બી આવે? એની શું ગેરંટી? એટલે ઓપોર્ચ્યુનિટી મળે કે ના મળે? હા, ના બી મળે ને મને ઓપોર્ચ્યુનિટી. 3 વર્ષથી હું સતત તૈયારી કરી રહી છું અને 1.5 વર્ષથી છેલ્લા હું ગ્રાઉન્ડની તૈયારી કરી રહી છું. મને અહીંયા પગમાં બી પ્રોબ્લેમ થઈ ગઈ છે, તો એ લોકોને કયા હકથી એ લોકો અમારી સાથે આ બધું કરે છે? મારા માર્ક્સ જોઈએ. હું 6588 માં છું, છતાંય હું એવું કહું છું કે તમે લોકો એ 6588 ના PDF સ્વરૂપે, એવું નહીં કે અમને અમારી લિંક નાખો ને અમારા માર્ક્સ આપો, અમારે PDF સ્વરૂપે માર્ક્સ એટલે જોઈએ. તમને એવું જોઈએ છે કે મારી ઉપર જો કોઈના માર્ક્સ આવ્યા છે કે કોના આવ્યા છે તો મને ખબર પડે તો હું મહેનત કરું આગળ કે હા, ના હું કરું. બી જાણી શકું ને કે જે 177 પ્લસ મેરિટ છે, 177 મેરિટ છે જે લોકોનું, એવા તો કેવા એ લોકો ઇન્ટેલિજન્ટ છે કે એ લોકોને 177 પ્લસ માર્ક્સ છે, તો અમે લોકો બી એમની જોડે ટ્યુશન લેવા જઈએ. આપનું શું નામ છે? કારણ કે કાલે તમને મેં જોયા હતા કે તમે કહેતા હતા કે યુવરાજસિંહ જ્યાં સુધી મુક્ત નહીં કરો ત્યાં સુધી અમે આંદોલન ચાલુ જ રાખીશું. બેન, મારું નામ અદયસિંહ છે. હું પાટણથી આવું છું. હું પણ છેલ્લા 5 વર્ષથી તૈયારી કરું છું અને આ વખતે મારે પણ 150 માર્ક્સ હતા, એટલા માટે અમે એટલે તમે જુઓ ને અહીંયા યુવરાજસિંહ બધાને 150 છે ને મતલબ કોઈના ઓછા માર્ક્સ નથી, એવું નથી કે 80 ની આસપાસ છે ને લોકો આંદોલન કરે છે. એટલે અમે બેન, હું છેલ્લા 5 વર્ષથી તૈયારી કરું છું અને અમે 5 વર્ષથી આ તૈયારીની અંદર કેટલો ભોગ આલ્યો છે, ત્યારે માર્ક્સ આવે છે. એ જે તૈયારી કરે ને એને ખબર પડે. છતાંય અમે જ્યારે આવી રજૂઆત લઈને આવીએ કે અમારે બીજું તો કશું જોઈતું નથી, ખાલી તમે નોર્મલાઇઝેશન પહેલાંના અને પછીના માર્ક્સ મૂકો તો અમને ખબર પડે કે અમારું નામ કેમ નથી. કેમ કે ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેમનું ઓછા માર્ક્સ છે છતાંય નામ છે. અને અમે જે ફોરેસ્ટની જે ગ્રુપમાં રનિંગ તૈયારી કરીએ છીએ ને, જ્યાં અમારે HNGU ગ્રાઉન્ડ છે, ત્યાં અમે 500થી વધારે સંખ્યા હાલ તૈયારી કરે છે ગ્રાઉન્ડ માટેની. તો બધા જ છોકરાઓને જેને ઓછા માર્ક્સ છે એવા અમને કહે કે અમારું તો નામ છે, તો પછી અમે નોર્મલાઇઝેશન પછી શું થયું એમને ખબર નથી. તો અમારી તો એક જ માંગણી હતી કે તમે નોર્મલાઇઝેશન પહેલાંના અને પછીના માર્ક્સ મૂકો. તો એના માટે અમે જ્યારે અહીંયા રજૂઆત કરવા માટે આવે છે ત્યારે સવારે સૂતા યુવરાજસિંહને અહીંથી ઉઠાવી લે છે. બપોર પછી જ્યારે રજૂઆત કરવા માટે જ્યારે સાંજે શાંતિથી ધરણા કરીને છોકરા બેઠા છે તો પોલીસ આવે છે, ખાલી 15 મિનિટની વોર્નિંગ આપે છે કે 15 મિનિટની અંદર ખાલી કરી દો, અને પછી જ્યારે નથી જતા ત્યારે તમે વિડીયો જુઓ. આખો દિવસ તો બેસાડી રાખ્યા હતા ને આખો વિદ્યાર્થીઓને? દિવસ બેસવાનું, ભૂખ્યા તરસા બેસી રહેવાનું, છતાંય સાંજે પછી 15 મિનિટની વોર્નિંગ આપીને જમવાનો પણ ટાઈમ નથી આપતા અને ધક્કામુક્કી કરીને મારતા ગાડીમાં ચડાવે છે. તો અમે કોઈ ગુનેગાર છીએ? અમે શું ગુનો કર્યો છે કે આ તૈયારી કરી એ અમારો ગુનો છે? તો પછી તમે એવું કહી દો કે તમે ભાઈ તૈયારી કરશો જ નહીં, આ કામ તમારું નથી. અને આ રીતે માર્ક્સ આપવા એ કોઈ ગુનો છે અને માગવા એ ગુનો છે? તો એ નોર્મલાઇઝેશન પહેલાંના અને પછીના માર્ક્સ મૂકે, અમારી જે માગણીઓ છે એ પૂરી કરે, તો અમારે ક્યાં આંદોલન કરવા છે? અને અમે આંદોલન કરવા જન્મ્યા છીએ. તમે વિચારો કે આજનું જે બાળક છે એ આવતીકાલનું ભવિષ્ય છે. તમે ભવિષ્ય સાથે આવા ચેડા કરી રહ્યા છો તો તમારું થશે શું? આ દેશનું શું થશે? કે જે ભવિષ્ય માટે લડી રહ્યો છે યુવાન, જેને તમારે સપોર્ટ કરવો જોઈએ કે તમે આગળ વધો, તમારે કોઈ પણ તકલીફ હશે તો આ સરકાર સાથે છે, આ પોલીસ સાથે છે, બધા તમારી સાથે છે.
પણ સાથે રહેવાની જગ્યાએ આ તો અમને જ્યાં અત્યારે હજી અમે તો નીકળતા નથી, અમારા ફોન લઈ લે છે, ફોન ચેક કરે છે, સીધા ગાડીમાં બેસાડી દે. ભાઈ અમે શું કર્યું? બહાર નીકળીએ, નાસ્તો કરવા જઈએ, ચા પાણી કરવા જઈએ, ક્યાંય લાવો ફોન તમારા ફોનમાં શું છે, કયું ગ્રુપ છે, કયા ગ્રુપમાં તમને શું મેસેજ આવે છે, કોણ તમને શું મૂકે છે. તેમ ભાઈ અમે કઈ આતંકવાદીને સપોર્ટ કરી રહ્યા છીએ? યુવરાજજી અમારી સાથે કામ અમારું જે છે સાંભળવા માટે અત્યારે કોઈ પણ વ્યક્તિ તૈયાર નથી. તમે કાલે જોયું કે યુવરાજસિંહની ગેરહાજરીમાં કોઈ લીડરશિપ લેવા તૈયાર નહોતું. અને લીડરશિપ લેવા માટે એટલા માટે તૈયાર નહોતું કે જ્યારે કોઈ પણ છોકરો લીડરશિપ લેવા તૈયાર થાય તો એને અરેસ્ટ કરવામાં આવે, એને ધમકાવવામાં આવે. તો અને મીડિયાવાળાને પણ અમને મીડિયાવાળાને તમે જોજો, એમને પણ નથી છોડ્યા આ લોકોએ. તો અમે યુવરાજસિંહ અમને સપોર્ટ કરે છે તો અમે યુવરાજસિંહ પાછળ જ છીએ. કાલે યુવરાજસિંહની ગેરહાજરીમાં શું બન્યું તમે બેન જોવો ને. આ તો હાજરી કદાચ તમે હતા કે નહીં ખબર નહીં મને એના પછી તો, પણ વચ્ચેના સમયે જ્યારે તમે જો જોયું હોત ને કે જે કઈ કન્ડિશન હતી તો દયનીય હાલત હતી વિદ્યાર્થીઓની. અને આજે તમે જુઓ પાટણની, આજે તમે આ ગાંધીનગરની અંદર જુઓ, કોઈ પણ જગ્યાએ જાશો તમને પોલીસ જ દેખાશે, સિવિલ ડ્રેસમાં અને વર્ધીમાં બંનેમાં. તમે સિવિલ ડ્રેસમાં તો આપણને શું ખબર કે કોણ ફરે છે, આવીને સીધા આપણને પકડી જ લે, લાવો તમારો ફોન, તમે ફોનમાં શું રાખ્યું છે, કયું ગ્રુપ છે, કોને શું ચેટિંગ કર્યું છે. ભાઈ અમે ક્યાં અહીંયા કોઈ બોમ્બ ફોડવા માટે આવ્યા છીએ કે ભાઈ અહીંયા બોમ્બ રાખવાના છે, આપણે ફોડવાના છે, એવું તો કંઈ છે નહીં. તો આ લોકો અને ઓના પહેલાં જેટલી આન્સર કીમાં કેટલી એવી ભૂલો છે કે જે તમને બતાવીએ ને તો તમને પણ વિશ્વાસ નહીં આવે. ચાર વિકલ્પો આપેલા આવે છે, 3 વિકલ્પો સાચા છે, આપેલ તમામ એવા જવાબ સાચો અંદર આપેલો છે, છતાંય 4 વિકલ્પ સાચા આપે છે. તો નોર્મલાઇઝેશનની અંદર બધાને મારા શિફ્ટની અંદર જ એવું છે કે 4 વિકલ્પો સાચા આપેલા છે. અને તમને જણાવો ને તો એવું લાગે કે આ લોકોની એવી બુદ્ધિ નહીં પહોંચતી કે આપણે આપેલ તમામ વિકલ્પ સાચો છે તો 4 વિકલ્પ સાચા આપવાના ક્यों આવે છે? એક જ વિકલ્પ આપવો જોઈએ ને. એ છે ને એક બધું પ્રશ્ન છે કે કચ્છનું વર્તમાનનું તાપમાન કેટલું, આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો છે. તમે વિચારો 43 ડિગ્રી, 44 ડિગ્રી, 45 ડિગ્રી, 46 ડિગ્રી. હવે આનાથી ખરેખર આ પ્રશ્નનું લોજિક શું? અને સવાર બપોર સાંજ તાપમાન અલગ અલગ હોય. હવે વર્તમાન તાપમાન મને પૂછે અને પછી એમ કે આ પ્રશ્નમાં અમે 46 લખ્યું, 46 સાચો, તમે કયો એ નહીં સાચો. અમે કઈ રીતે જવાબ આપીએ? હું કઈ અંતર્જ્ઞાની છું કે પેપર ચેક કર, ક્યારે પેપર ચેક કરતું હોય છે અમારું? અને ખરેખર કચ્છનું તાપમાન ગૂગલમાં નાખશે કે ભાઈ ટેમ્પરેચર ઓફ કચ્છ એવું નાખશે અને પછી એમાં સાચા ખોટા રાઈટ નાવ એવું અમને કહેશે. એટલે આ તકલીફ ત્યાં છે. આવા પ્રશ્નો હજી એવા પ્રશ્નો છે આ ફોરેસ્ટની આન્સર કીમાં જે 40 પ્રશ્નો તો સુધર્યા જ એટલે નથી. પહેલો પ્રશ્ન એ હતો કે વન વિભાગે પરીક્ષા લેવાની હતી, વન વિભાગે ના લીધી, એને ટોપી આપી ગૌણ સેવાને, ગૌણ સેવાએ પરીક્ષા લીધી, ગૌણ સેવાએ પાછી કોમ્પ્યુટરાઇઝ પરીક્ષા લીધી અને એવી પાછી TCS ને આપ્યું. હવે જે કંપનીને આપ્યું છે એ કંપનીને તો ડાયરેક્ટ જે ગૂગલ પરથી સવાલ મળશે એ જ મૂકી દેશે. એટલે આ બહુ જ લોચા, એમાં 150 જેટલા પ્રશ્ન ખોટા છે. એ આ લોકોએ પેપર કાઢ્યું તો એમાં એ લોકોએ એવું તો જોયું હશે ને કે આ પેપર કાઢ્યું મેં તો આ એક ક્વેશ્ચન હે, એમાંથી કયો આન્સર સાચો, એ લોકોએ એવું તો જોયું જ હશે ને કે એમાંથી કયો આન્સર સાચો. તો એ લોકોને એટલી બુદ્ધિ નહીં, એ લોકો IAS IPS છે તો એ લોકોને એટલી બુદ્ધિ નહીં કે 4માંથી કયો જવાબ આવે. એક જ જવાબ હોય ને તો 4 જવાબ 3 જવાબ, તો એવી રીતે આ બધું શું ચાલી રહ્યું છે? વિદ્યાર્થીને ઉલ્લુ બનાવવાના ધંધા ને. સાચો કે ખોટો વિદ્યાર્થી કે અને પ્રૂફ આપે કે આ સાચું. અરે તમે કાકો IAS IPS અધિકારીઓ છો, એનું પછી નોર્મલાઇઝેશન કેમ થાય? કયા વિદ્યાર્થી માટે આ સહેલો ના અઘરો હવે એમ? એ નથી ખબર. હું કહું પેપર આજે કોઈ પણ વ્યક્તિ પેપર સેટ કરે 100 માર્કનું 100 પ્રશ્નપત્ર સેટ કર્યા તો એની પાસે ખરેખર મોડલ આન્સર તો હશે ને કે ભાઈ હા આ પ્રશ્ન છે તો એનો જવાબ આ પ્રશ્ન. હવે અમારી પાસે માગે કે આનો પ્રશ્ન જવાબ શું આવે? નો ડાઉટ અમે ઓથેન્ટિકેટેડ પ્રૂફ લઈ જાય કે આનો જવાબ છે ને આવે, એ અમારે આપવાનું છે. આ બેન જે પ્રશ્ન કરી ખરેખર એ IAS IPS દરજાના વ્યક્તિઓ છે કે જેને પ્રશ્નપત્ર કાઢતા નથી આવડતા અને પછી એવું કહે છે કે અમે બહુ પારદર્શી, અમે બહુ વિશ્વસનીય, અમે બહુ સંવેદનશીલ છે. આમાં કેમ અમે ભરોસો કરો? તમે કહો. ચલો મેડમ, એ લોકો જો પારદર્શી અને સંવેદનશીલ રીતે ભરતી કરી હોય તો એ લોકો જ્યારે એ લોકોએ આ 6588 નું મેરિટ જાહેર કર્યું ત્યારે એ લોકોએ એવું તો જોયું જ હશે ને કે આ 6588 ના માર્ક્સ પ્રમાણે જ એમને PDF બનાવી હશે ને, તો એ લોકોએ માર્ક્સ સાથે PDF કેમ ના બનાવી? એ લોકો ઈચ્છે ને તો અત્યારે હમણાં જ કલાકની 5 મિનિટની અંદર એ લોકોએ PDF નાખી શકે કે માર્ક્સ સાથેની PDF માં બધાનું નામ હાથે. તો એ લોકો કેમ નહીં નાખતા? એમને પાછળના દરવાજે કંઈ કર્યું નહીં ને, એ મોટો પ્રશ્ન છે. અને હજી મેમ હજી એમ જ કહે છે કે અમે 25 જણાનું લિસ્ટ આપશું. હજી માર્ક્સ આપવા તો આજની તારીખમાં બી તૈયાર નથી. 9 તારીખે બી લિસ્ટ જ આપવાના છે, માર્ક્સ આપવાની હજી ના જ પાડે છે. તો માર્ક્સ આપવામાં એમને શું તકલીફ છે? એમને એવું શું કૌભાંડ કરી નાખ્યું છે તો હવે જાહેર નથી કરી શકતા.
મેડમ આનું નામ 823 જગ્યામાં છે નામ, તો આનું શું ખબર કે 9 તારીખે લિંકમાં આનું નામ આવે જ, એવું શું નક્કી એમને કહેવાય? તો અમને આંદોલન ઉગ્ર આંદોલન થતા વાર નહીં લાગે આ સરકારને, કે ગમે ત્યારે કે ઉગ્ર આંદોલન થવામાં તું તૈયાર જ મતલબ રહેજે. આ ઉગ્ર આંદોલન એટલા માટે થાય કારણ કે આ ઓફિસની ચેમ્બરમાં બેસનારા વ્યક્તિઓનું આંદોલન નથી. આ આંદોલન એ તાપ હોય, તડકો હોય, ટાઢ હોય, ગમે એવી વાતાવરણ હોય ને એમાં આ ઉમેદવારો વનરક્ષકની ભૂમિકા ભજવવાના છે. એટલે આ અમારી વાનર સેના છે અને આ વાનર સેનાને વિધાનસભામાં જતા પણ વાર નહીં લાગે, આ વાનર સેનાને સત્યાગ્રહ છાવણી જતા વાર નહીં લાગે. આ વાનર સેના જે છે એ આગળના દિવસોમાં ખરેખર કહું છું પછી લંકામાં જવું પડે ને તો એ લંકામાં જવા માટે તૈયાર છે. કારણ કે જે રાવણ જે વિધાનસભાની અંદર બેઠા હોય એનું સીટનું જો ભક્ષણ કરી નાખતા હોય, જેમ સીતાજીનું હરણ જે રીતે થયું હતું એમ આની સીટનું જો હરણ થતું હશે ને તો અમે એની સાથે ખભ્ભોથી ખભ્ભો મિલાવી અને જ્યાં જવું પડે અહીંયા અમારી તૈયારી છે. આ વાનર સેના સાથે અમે ઊભા છીએ અને ડંકેની ચોટ ઉપર કહે છે કે આના હકનો રોટલો માગે છે. આ કોઈ ઓફિસના ચેમ્બરમાં બેસવા નથી માગતા, આ કોઈ એસી ચેમ્બરમાં બેસવા નથી માગતા. આ લોકો તાપ તડકો ગમે એવી પરિસ્થિતિ હોય એમાં નોકરી કરવા માગે છે એટલે એની સાથે અમે ઊભા છીએ. માનીએ છીએ કે આ લોકોએ ચૂંટીને મોકલા છે 156 + 5 અત્યારે 6 થઈ ગયા, બરાબર, એ વાત આખી અલગ છે. પણ હવે એની કદાચ હું માનું છું કે હવે એની કદાચ એને ભૂલ સમજાણી છે. હવે જાગ્યા ત્યારથી હવાર હવે આ યુવાનો જે છે એને ભૂલ સમજાણી જશે કે આપણે જેને ચૂંટીને મોકલા છે એ આપણા માટે નથી વિચારતા, એ પોતાની માલ મલાઈનું વિચારે છે. એ વ્યક્તિઓ એની જે કોન્ટ્રાક્ટની જે એજન્સીઓ છે એનું વિચારે છે, એને વિદ્યાર્થીઓની કોઈ પડી નથી. અહીંયા તો બિલમાં છે 70 કરોડ જે આપવાના છે એમાંથી 7 કરોડ આપને કેમ મળી રહે એની જ વાત હોય છે. એટલે એ લોકો પોતાની મલાઈ જ વિચારે છે અને બીજું કશું કંઈ વિચારવામાં આવતું જ નથી. એટલે આગળના દિવસોમાં પણ આ લોકો એટલે કે જે આપણા જનપ્રતિનિધિ છે એમાં 5 જનપ્રતિનિધિ અમને લેટર પેડ ઉપર આપ્યું છે. 2 ભારતીય જનતા પાર્ટીના છે, 2 કોંગ્રેસના છે અને 1 આમ આદમી પાર્ટીના છે, જેને અમને એઝ એ જનપ્રતિનિધિત્વ તરીકે આ મુદ્દે અમને સમર્થન જાહેર કર્યું છે. એ તમામ સમર્થનો અમે સીએમ ઓફિસમાં લઈ જવાના છીએ અને કહેવાના છે કે જનપ્રતિનિધિત્વ આ માંગણી કરે છે તો શું ખરેખર એની માંગણી સ્વીકારવામાં આવશે કે નહીં. એટલે ધારાસભ્યો જો આ માંગણી કરતા હોય, જો ધારાસભ્યની માંગણી ન સ્વીકારતા હોય તો પછી હવે આગળના દિવસોમાં અમારે અમારું આંદોલનને કયા વેગે અને કયા સ્તરે લઈ જવું એ અમે વિચારીશું. એટલે હા જી અને બેન આ અમને કેવું કર્યું છે કે અમુક પ્રશ્નો એવા છે કે જેમાં 4 વિકલ્પ સાચા આપ્યા, બરોબર, અને પછી અમને ખબર નથી કે આમાં શું જવાબ આવે છે, તો એ જવાબ અમે છોડી દીધો. એટલે એ કર્યો એનો માર્ક્સ ગણાય નહીં. હવે એ અમને 4 વિકલ્પ સાચા આપી દીધા છે તો મારે તો એ માર્ક્સ ગણાય જ નહીં, તો મને 2 માર્ક્સનું નુકસાન જવાનું, તો એનું શું પછી? એટલે એવા 35 જેટલા સવાલો છે કે જેનો એવા છે જવાબ જ નથી. અને નહીં બેન, આ તો જેને જોયા નથી ને મૂક્યા ઓથેન્ટિક જે મળ્યા ને એવા કેટલાય પ્રશ્નો છે કે જેના પુરાવા નથી. એટલે અમે એટલા પરેશાન છે ને આ એક્ઝામથી કે કોઈ વાત જ ના પૂછો. એટલે બધા જ વિદ્યાર્થીઓની આ જ વેદના છે કે એ લોકોને આંદોલન કરવાનો કોઈ શોખ નથી થતો. આ લોકો પાસે એ સમય નથી કે પરીક્ષાની તૈયારીઓ મૂકી અને લોકો આંદોલન જ કરે. પણ હવે એમની પાસે ઓપ્શન પણ શું છે? મેં જેમ કીધું મોટાભાગના વિદ્યાર્થીઓ 3-3 વર્ષ 5-5 વર્ષથી તૈયારી કરે છે. મોટાભાગના વિદ્યાર્થીઓને એટલી ક્વોલિફિકેશન નથી કે બીજી નોકરી કે બીજી રોજગારી માટે તૈયારી કરી શકે. એટલે છેલ્લે અંતે એમને વારો આવે છે સવાલ કરવાનો. સવાલ કરે છે તો કોઈ સાંભળતું નથી. જ્યારે અધ્યક્ષ પાસે જાય છે કે સચિવ પાસે જાય છે તો એવું કહે છે કે ભાઈ અમારા હાથમાં કશું નથી. આંદોલન કરવા જાય છે તો પોલીસ એમને ડિટેન કરી દે છે. એટલે કોના હાથમાં છે વિદ્યાર્થીઓને પણ નથી ખબર. એમને હવે 9 તારીખની વાત કરી છે તો એ 9 તારીખે લોકોને એમના સવાલોના જવાબ મળે છે કે કેમ પૂરા, કે પછી આ આંદોલન ઉગ્ર બને છે, એ જોવાનું રહ્યું.